આ કથા એ સત્યનું સ્વરૂપ છે અને સત્ય છે ભગવાન નારાયણનું સ્વરૂપ છે. નારાયણ કોણ છે? શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગિભીર્ધ્યાનગમ્યં વંદે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથં. હાવ મૂળિયેથી શરૂઆત કરું. આ ક્યાંથી આવ્યું? એકમેવાદ્વિતીયમ બ્રહ્મ. જ્યારે આ દુનિયા નહોતી, આ બ્રહ્માંડ નહોતું, કશું જ નહોતું, ત્યારે ચારેય બાજુ જલ 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 છે. બરાબર એ કેવું જલ છે? તો શાસ્ત્રમાં એવું લખ્યું છે ક્ષીર સાગર. ક્ષીર એટલે દૂધનો દરિયો છે. ગૌર કરીએ ઇસ બાત પે. પાણીનો દરિયો તો જોયો હોય, દૂધનો દરિયો જોયો છે? જગામાં સત્રી નયન સ્થિરમ ક્ષીરપયો નિધેહે, આવું લખ્યું છે. ક્ષીર સાગરમાં ભગવાન નારાયણ સૂતા છે. લક્ષ્મીજી એના ચરણ દબાવી રહી છે. નારાયણ એક હાથનો ટેકો દઈ હજારો હજારો ફણાઓ વડે કરીને ભગવાન શેષ નારાયણ એની સ્તુતિ કરે છે. ભગવાન એક હાથનો ટેકો દઈ એક પગ આમ થોડો ઉપર છે અને લક્ષ્મીજી એના ચરણ દબાવે છે. જે ઘરમાં લક્ષ્મી નારાયણના પગ દબાવે એ ઘરમાં સમૃદ્ધિ વધે. સાચું કહું છું, ખોટું નથી કહેતું. જ્યોતિષ પણ આવું કહે છે. લક્ષ્મી એટલે પત્ની. એના હાથ પણ ગ્રહોનું સૂચક છે અને પતિના પગ એ પણ ગ્રહોનું સૂચક છે. લક્ષ્મીજી ચરણ દબાવે છે પ્રભુ. એમાં ભગવાનના નાભી કમલમાંથી બ્રહ્માજી પ્રગટ થયા છે. બ્રહ્માજીએ ધ્યાન કરીને આજુબાજુ જોયું. કોહમ 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 કોહમ. હું કોણ? પ્રશ્ન થયો. એટલે દેવર્ષિ એટલે બ્રહ્માજી એ કમલની નાલમાં દિવ્ય દેવતાઓના 1000 વર્ષ સુધી ઊંડા ઉતર્યા. ન અંતમ જગામાં, અંત આવ્યો નહીં. હજી ઊંડે ઉતર્યા, હજી ઊંડે ઉતર્યા. બ્રહ્માજી થાકી ગયા. પછી બ્રહ્માજી પુનઃ એકવાર કમળમાં આવીને પાછા બેસી ગયા અને હાથ જોડીને ભગવાન નારાયણને કહેવા લાગ્યા કે હે પ્રભુ, હું તમને જાણતો નથી તમે કોણ છો. હું મારી જાતને પણ જાણતો નથી હું કોણ છું. તમે પ્રકાશ કરો. ત્યારે દેવર્ષિ, ત્યારે ભગવાન નારાયણના દિવ્ય દેવવાણી દ્વારા, આકાશવાણી દ્વારા 2 અક્ષર સંભળાયા છે બ્રહ્માજીને. તપ, તપ કરો. બ્રહ્માજીએ હજારો વર્ષ સુધી તપશ્ચર્યા કરીને ભગવાન નારાયણ સ્વયં પ્રગટ થયા છે. ભગવાન નારાયણે બ્રહ્માને આદેશ કર્યો, બ્રહ્મા જાઓ સૃષ્ટિ બનાવો. અને દેવર્ષિ અને ભગવાન શ્રી હરિની કૃપાથી બ્રહ્માજી સૃષ્ટિનું ઉત્પન્ન કરે અને એમાં અલગ અલગ ક્રમ આપ્યો છે. ઉત્સંગાદ નારદો જગને દક્ષો અંગુષ્ઠાત સ્વયંભુવ. પછી તો સંતાનો થયા, પણ પેલું વેલું યુગલ એમ કહેવાય છે સ્વયંભૂ મનુ અને શતરૂપા રાણી થયા છે. સ્વયંભૂ મનુ હરુ શતરૂપા સ્વયંભૂ મનુ હરુ શતરૂપા શતરૂપા સ્વયંભૂ મનુ હરુ શતરૂપા
બ્રહ્માજીએ પોતાના સંકલ્પ શક્તિ દ્વારા પેલું યુગલ પ્રગટ કર્યું, એનું નામ મનુ અને શત્રુપા છે. બંનેને આદેશ કર્યો, જાઓ સંસારની ઉત્પત્તિ કરો. મનુથી ઉત્પન્ન થયા એટલે આપણે બધા માનવો થયા.